આજ બધાને ભગવાન પૂછે, જયદ્રથને પૂછ્યું, પણ એક પાત્ર હતું, આ પાત્રને ભગવાનને ડર હતો કે હું બધાયથી કદાચ અર્જુનને બચાવી શકું, પણ એક પાત્ર મહાભારતનું એવું હતું, કદાચ એની ધજા ઉપર હનુમાનજી બેઠા હોય, અરે જેના ઘોડાની લગામ મારા હાથમાં હોય, હું જેનો સારથી હોય, પણ આ પાત્રથી અર્જુનને બચાવી નહીં શકાય. એ પાત્ર કોણ? મહારથી કર્ણ હતા. આજ ભગવાન કર્ણ પાસે આવે છે. આજ સવારનો સૂર્યોદય થવાની તૈયારી, ભગવાન સૂર્યના કિરણો આજ આકાશ પૂર્વ દિશામાં લાલ બિના છે, અને મહારથી કર્ણ જોજો નદીમાં સ્નાન કરે છે. અને ભગવાનનું આગમન થયું. महाभारत कथा श्री महाभारत कथा है पुरुषार्थ की है स्वार्थ की परमार्थ की सारथी जिसके बने श्री कृष्ण भारत पाथ સૂર્યાય નમઃ. ઓમ સૂર્યાય નમઃ. આજ વિશાળ બાહુ જેના, હાથીની સૂંઢ જેવા જેના બાવડા છે, વિશાળ વક્ષસ્થલ, આજ છાતી કાઢીને કર્ણ ભગવાન સૂર્યને અર્ઘ્ય આપે. હે જ્ઞાન કી ये गंगा ऋषियों की है कहानी, हे ज्ञान की ये गंगा ऋषियों की है कहानी, हे ज्ञान की ये गंगा ऋषियों की है कहानी, हे ज्ञान की ये गंगा ऋषियों की है कहानी, ये विश्व भारती है वीरों की आरती, ये ज्ञान की ये गंगा ये विश्व भारती है वीरों की आरती है। आज महारथी कर्ण हाथમાં ખોબા ભરી ભરીને ચડાવે અને ભગવાનને આવતા જોયા. જોજો મહારથી કર્ણ જીવન પર્યંત પોતાના માતા પિતાને ગોતતો રહ્યો, મારી માં કોણ, મારો બાપ કોણ. અરે જ્યાં ગયો ત્યાં બધાએ અપમાન કર્યું. અરે જ્યારે મત્સ્યવેદ કરવા માટે કર્ણ ઊભો થયો ત્યારે દ્રૌપદીએ ભરી સભામાં અપમાન કર્યું. અરે કર્ણ, તારાથી મત્સ્યવેદ ન થાય. અરે આ દાસીનો દીકરો આ સુતપુત્ર છે, આનાથી મત્સ્યવેદ ન થાય. મારી માં કોણ, મારો બાપ કોણ, જીવન પર્યંત ગોતતો રહ્યો બધાને. અને કૃષ્ણ અને કર્ણ જોજો આમાં બંનેમાં સામ્યતા તમે જો, બંનેની પાછળ હણ લાગે. કૃષ્ણ અને કર્ણ અને એમાં આપણે ભણ્યા હોય, આપણને ખબર હોય ક કલમનો, ખ ખડિયાનો, ગ ગણપતિનો, ઘ ઘરનો, અણ કોઈનો ને